નમસ્કાર દર્શક મિત્રો, પહેલા નવરાત્રથી સેન્સેક્સ એટલે જીએસટી ના સુધારેલા માળખું અને એને લગતી જે જોગવાઈઓ છે તે લાગુ થઈ. એની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રીશ્રીએ જનતા જોગ પોતાના પ્રવચનમાં એવું કહ્યું કે આ એક મોટી ભેટ છે અને એવી મોટી ભેટ આપવાને તેઓ જઈ રહ્યા છે જે અત્યાર સુધીની સરકારોએ છેલ્લા 8 વર્ષમાં આપી નથી. હવે કદાચ એ વખતે શરત ચૂકથી કે ગમે તેમ સાચું બોલાઈ ગયું છે, કારણ કે છેલ્લા 8 વર્ષથી તો એમનું જ શાસન છે. એટલે છેલ્લા 8 વર્ષ દરમિયાન સરકારોએ આ ભેટ ના આપી હોય તો એમના જ શાસનમાં ભેટ નહોતી અપાઈ. અને હવે તમે એને રેશનલાઇઝ કરો છો એનો અર્થ એ છે કે છેલ્લા 8 વર્ષ સુધી તમે પ્રજાને વધારે પડતા સેલ્સ ટેક્સના બોજ હેઠળ કચડાયેલી રાખી, પીડી, અને હવે તમે એનો પાછા યશ લેવા નીકળ્યા છો. કેટલા અંશે આ યોગ્ય છે કે નહીં એની ચર્ચા આજે આપણે વરિષ્ઠ પત્રકાર અને ખાસ કરીને નાણાકીય બાબતો અંગે જેમની ઊંડી સૂઝ છે એવા ભાઈ શ્રી હિમાંશુભાઈ બાયાણી સાથે આપણે ચર્ચા કરીશું. સ્વાગત છે હિમાંશુભાઈ આપનું. આપ અમારી સાથે જોડાયા તે દર્શક મિત્રો આપનું પણ સ્વાગત છે. હિમાંશુભાઈ, આ પહેલું નવરાત્ર એટલે 22 તારીખ હતી બંતરગી. એ તારીખે પ્રધાનમંત્રીશ્રીએ આ નવા જે સેન્સેક્સના સ્લેબ નક્કી થયા 5% અને 18%, પહેલા 4 હતા, 5, 15, 18, 28, એ કાપીને 5 અને 18% બે સ્લેબ કર્યા. અને 40% સ્લેબ એ લક્ઝરી ગુડ્સ અને અનવોરંટેડ અથવા અનવોન્ટેડ આઇટમ્સ માટે કર્યો. એના જે સુધારા જાહેર કર્યા એના પરિણામે એમણે જે વાતો કહી અને કહ્યું કે છેલ્લા 8 વર્ષથી પ્રજા બોજ રીતે વિસાતી હતી, હવે એમાંથી અમે એને માતબર રકમની છૂટ આપી છે. તો હું જ્યારે એની વિગતોમાં ઉતર્યો ત્યારે પહેલા તો એવું બહાર આવ્યું કે જે કુલ છૂટ આપી છે તે લગભગ 93,000 કરોડ રૂપિયા જેટલી છે, અને પેલી 40% સ્લેબ વાળી આઈટમમાંથી જે આવક થવાની છે એ 48,000 કરોડ રૂપિયા થવાની. એટલે નેટ છૂટ ગણો તો 45,000 કરોડ રૂપિયાની છૂટ છે, જે મારા મત પ્રમાણે એક મહિનાનું તમે 1,50,000 ગણો, બહુ જ કન્ઝર્વેટિવ એસ્ટિમેટ પ્રમાણે, તો એ મહિનાના 33%થી ઓછી એટલે 30% જેવી તમે છૂટ આપી. એટલે 12 મહિને 2.5% પ્રમાણે છૂટ આપી એમ કહી શકાય. અને 2.5%ની સરખામણીમાં મોંઘવારીનો દર એનાથી વધારે દરે વધશે. એટલે છૂટ કેટલી હાથમાં રહેશે અથવા તો પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમમાં કેટલો એનો ઉપયોગ થશે એ પ્રશ્નાર્થ ચિહ્ન રહેવાનું. શું માનવું છે આપનું આ અંગે? વડાપ્રધાને ભેટ આપી કહ્યું, એ પહેલા તો શબ્દ છે ભેટ આપવા અંગેનો. બીજો છે અત્યાર સુધી એનો બોજો હતો એમણે સ્વીકાર્યું, એ આ આડકતરી રીતે, સીધી રીતે નહીં તો કે 8 વર્ષ સુધી અમે આ બોજ નીચે લોકોને પીસતા રહ્યા. અને ત્રીજું, એમણે કહ્યું કે હવે પ્રજાને દિવાળીમાં ખરીદ શક્તિ એમની વધશે અને એના કારણે બજારોમાં તેજી આવશે. ને આ એક જેને કહી શકાય એવું એક નવીન અને એવું એક ટોનિકનો ડોઝ આપનારું પગલું છે જે બજારોમાં ખરીદ શક્તિ દિવાળી વખતે વધારશે. આ બધા મુદ્દા મેં કયા આપને. આ અંગે શું કહેવું છે આપને? નમસ્કાર ધ રિયલ ડિબેટના દર્શકોને, જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, આપણે આપણી ટીમને સૌ કોઈને નમસ્કાર. સાહેબ, બેસિકલી આપણે ગયા વખતે જે આ ચર્ચા કરી હતી એમાં આપણે એક પોઈન્ટ ઉપર આપણે ઉભા રહ્યા હતા કે ભાઈ આ ખરેખર બેનિફિશિયલ છે કે નહીં, આવનારો સમય કહે છે. અને ધીરે ધીરે તમે જુઓ કે વિગતો જે રીતના બહાર આવી રહી છે
અને જે રીતના નેરેટિવ, એટલે આમાં શું છે કે જ્યારે આવું ટેક્સ રિવર્સલની વાત આવે, કદાચ દુનિયામાં કોઈ ગવર્મેન્ટે કર્યું છે કે નહીં મને ખબર નથી, એટલે આપણી અહીંની જે સત્તામાં બેઠેલા લોકો છે અને જે આઈટી મીડિયા સેલ કે જે કાંઈ છે એ તો સીધું એ રીતના જ એને પ્રોજેક્ટ કરવા માંગે છે કે ભાઈ આવો ટેક્સ રિવર્સલ નો કોઈ ડિસિઝન આજ સુધી ક્યાંય લેવામાં નથી આવ્યો, વન ઓફ ઇટ્સ ઓન કાઇન્ડ છે. એગ્રીડ, હું ના નથી પાડતો, વન ઓફ ઇટ્સ ઓન કાઇન્ડ ટેક્સ રિવર્સલ કદાચ હશે, અને મે બી કે તમે જે વાત કરી છે કે ભાઈ અમે 8 વર્ષ કે જે કાંઈ તમે પ્રજાને આના બોજ તરફ રાખીને પછી તમને ક્યાંક એવું થયું કે હવે ડિમાન્ડ રિવાઇવ નથી થઈ રહી તો ટેક્સ સ્લેબ્સ ને થોડાક ચેન્જ કરીએ. હવે ટેક્સ સ્લેબ્સ ચેન્જ થયા છે ને એ બહુ ફેન્ટાસ્ટિકલી એક ટેકનિકથી ચેન્જ થયા છે. એમાં ઇન્ટરેસ્ટિંગ એક એક્ઝામ્પલ આવ્યું છે નોટબુક્સનું. નોટબુક્સ ઉપર પેલા 12% જીએસટી હતો. એટલે કોઈ પણ માની લ્યો કે કાગળનો ખરીદાર છે, કાગળ ઉપર 12% જીએસટી હતો. એટલે કાગળ નોટબુક બનાવનારો જે ખરીદે કાગળ અને પછી એની નોટબુક બનાવે, એટલે માની લ્યો કે એની જે કિંમત છે બીજી 5 રૂપિયા નોટબુક બનાવવાની આવે છે, બાઇન્ડિંગ કોસ્ટ ને બધું તમે ગણી લ્યો, અને 100 રૂપિયાની નોટબુક છે તો 112 રૂપિયા, એટલે 12 રૂપિયા એમાં જીએસટી ના જે પાસ ઓન થાય પેપર ઉપર જેને પે કર્યો છે, અને બીજા 5 રૂપિયાની એની કિંમત, એટલે એના કંઈક બીજા 60 પૈસા ની બધું ભેગું થઈને 117 રૂપિયા ને 60 પૈસા જેવી કોસ્ટ નોટબુકની થતી. હવે તમે શું કર્યું કે નોટબુકને તમે એક્ઝામ કરી દીધી જીએસટી માંથી, પણ કાગળ ઉપર તમે 18% જીએસટી લગાડ્યો છે. અને તમે એવું નોટિફિકેશન આપ્યું છે કે ભાઈ નોટબુક માટે જો કાગળ વાપરવાનો હોય તો એમાં તમારે 18% લેવાના નથી, પણ પેપર મિલર્સ 18% એટલે પાસ નથી કરતા કે તો એ લોકો ઇનપુટ ટેક્સ ક્રેડિટ નથી લઈ શકતા. એટલે આ જે આખું જે ગણિત છે ને એ ગણિત સમજવું પડશે. હવે આ જે 18% જે તમે જીએસટી કાગળ ઉપર નાખ્યો એને કારણે શું થયું, નોટબુક છે એની કોસ્ટ 118.60 પૈસા જે આવતી હતી એ થઈ, બરાબર છે, અને એના ઉપર બીજી 5 રૂપિયાની જેની બાઇન્ડિંગ કોસ્ટ કઈ છે તો 123 રૂપિયા 60 પૈસાની નોટબુક થઈ ગઈ છે 117 રૂપિયા 60 પૈસાની હતી. એટલે આ ટેકનિકલી સમજવું પડે. અને આમાં શું થાય સાહેબ, અલ્ટિમેટલી જ્યારે ઈ ક્રેડિટ જે એન્ડ યુઝર પાસેથી તમે નથી કલેક્ટ કરી શકતા કે તમે નથી લઈ શકતા કે જે પણ કાંઈ છે, ત્યારે મેં જે વાત કરી હતી કે નાના ધંધાઓ તૂટશે. એટલે આ જીએસટી ને જે રીતના એક બિઝનેસ જર્નલિસ્ટ તરીકે હું જોઈ રહ્યો છું, જે મેં ત્યારે વાત કરી હતી, આને હું કંઈક એવો એક મને કંઈક હિડન ઇકોનોમિક એજન્ડા લાગે છે. ટેક્સ તમે ઘટાડી અને જે રીતના લઈ જવા માંગો છો ને, આ નોટબુકનું એક ક્લાસિક એક્ઝામ્પલ આપણી સામે આવ્યું છે. હવે વાત રહી ખરીદ શક્તિની કે ખરીદી કેવી રીતના કરશે પ્રજા, અને એમ કે ખરીદી કરશે તો ઓબ્વિયસલી ફેસ્ટિવલ ડેઝમાં ખરીદી કરે જ છે. હવે જે પ્રજાનો જે ખરીદીનો એ પણ એક કારણ છે એનું. બીજા નંબરમાં સાહેબ આમ તમે જોવા જાવ તો બજેટ છે, બજેટ જેને કહી શકો કે નોન ઇવેન્ટ થઈ ગયું છે. પેલા તો શું હતું, બજેટ પહેલા ખરીદીઓ થતી, બજેટ પછી ખરીદીઓ થતી, પણ હવે જ્યારથી આ જીએસટી ની કમિટી આવી ગઈ છે ને બધા ભાવો નક્કી કરે છે, ત્યારથી બજેટ સેન્ટ્રિક જે બાઇંગ સેલિંગ થયા કરે છે. બીજા નંબરમાં કે બજેટ ફેરફાર થાય, બરાબર છે. હવે બીજી વસ્તુ કે બજેટના સંદર્ભમાં જે ખરીદીઓ થતી, એ બજેટ જનરલી ફેબ્રુઆરી મહિનામાં આવે, એટલે માર્ચના ક્લોઝિંગ યરના ડિસ્કાઉન્ટ તમને એવડા મોટા મળે કપડામાં, વ્હાઇટ ગુડ્સમાં, કારણ કે ઇન્વેન્ટરી ક્લિયરન્સ સેલ હોય એક પ્રકાર, વર્ષના અંતે ઇન્વેન્ટરી તમારે ક્લિયર કરવાની છે, એટલે ઈ તમને એક બેનિફિટ મળતો હતો, ઈ અત્યારે ક્યાંય તમને જોવા નથી મળતો. એટલે હવે શું થાય છે, લોકો જનરલી ફેસ્ટિવલ ઓફર્સ જે હોય છે એને ધ્યાનમાં લઈને ફેસ્ટિવલમાં જ ખરીદી કરવાનો આગ્રહ રાખે. એટલે ફેસ્ટિવલ ડિમાન્ડનો તો સ્પાઇક આવવાનો જ આવવાનો હતો, એમાં કોઈ સવાલ ઉભો નથી થતો. પણ છેલ્લા 4 દિવસની અંદર વરસાદનો જે ડેટા આવી રહ્યો છે સમગ્ર ભારતમાંથી, માત્ર ગુજરાતમાંથી નહીં, સમગ્ર ભારતમાંથી, અને આપણે જોઈએ છીએ કે ઈ પરિસ્થિતિમાં જે નવરાત્રીના આયોજનો છે ઈ પણ નુકસાનમાં જઈ રહ્યા છે. એના ઉપર હવે નવરાત્રીના આયોજકો ઉપર જીએસટી લાદવાની કંઈક વાત આવી હમણાં લેટેસ્ટ, કે એની પાસેથી પણ જીએસટી કલેક્ટ કરવામાં આવશે. તો આ પરિસ્થિતિમાં એટલે અત્યાર સુધી શું છે, ગરબાના આયોજનોની જ વાત આવતી હતી. હવે આજથી વાત આવવાની ચાલુ થઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં જે આ વરસાદને કારણે નુકસાન ચાલુ થયું છે એની વાત હવે આવી રહી છે. એટલે હવે દિવાળીમાં ખરીદ શક્તિ ઉપર બહુ મોટો પ્રહાર થઈ ગયો આમ તમે જોવા જાવ, કારણ કે પાક તમારા નિષ્ફળ ગયા આ વરસાદને કારણે, આ રાઉન્ડને કારણે. અને એમાં તમે કેવુંક બાઇંગ રહેશે, કેવોક સેન્ટિમેન્ટ રહેશે. તદુપરાંત તમારે બહુ મોટો પ્રશ્ન જે ઉભો થઈ રહ્યો છે અત્યારે, એ મેટ્રો જે સિટીઝ છે એમાં એક મોટું ડિસ્રપ્શન જે આવી રહ્યું છે, જે આપણે ઓલરેડી વાત કરી હતી
કે ટેકનોલોજીને કારણે જે નોકરીઓ જઈ રહી છે, કે આ H1B વિઝાને કારણે જે પરિસ્થિતિઓ સર્જાવાની છે, ઘણા પાછા આવશે તો એ લોકો ઓબ્વિયસલી પોતાના અત્યારે એક્સપેન્સિસ થી માંડીને બધું કર્ટેલ કરીને ચાલશે. અને હાલ ચાલો એમાં કદાચ હું એમ માનું કે એનો એવડો ઇમ્પેક્ટ નહીં આવે, કારણ કે મોટા ભાગના સાઉથ ઇન્ડિયાના સ્ટેટ્સ છે કે વેસ્ટર્ન ઇન્ડિયાના 2-3 સ્ટેટ્સ છે, પુણે ને મુંબઈ અને નોર્થના ગુરગાંવ આ બધું બાદ કરતા 50-50% લઈને ચાલુ કે બાકીનો એરિયા છે કર્ણાટકા છે, કેરલા છે, ચેન્નાઈ છે, ન્યાની જે આખી તેલંગાણા ને આ બધું છે ત્યાં અસર થશે. કે ત્યાં અસર નહીં થાય, કારણ કે ત્યાં દિવાળીનું સેલિબ્રેશનનું એટલું બધું મહત્વ નથી હોતું જેટલું દશેરાનું ને એ બધું હોય છે. પણ ઓવરઓલ ફેસ્ટિવ ડિમાન્ડ કે ફેસ્ટિવ કન્ઝમ્પશન ઉપર એક પ્રકારે બ્રેક લાગી. હજી ગઈકાલે બીજો મોટો જે વાત આવી રહી છે કે ટ્રમ્પ હવે એન્ટરટેનમેન્ટ ઉપર એટલે બેઝિકલી મૂવીઝ ઉપર ટેક્સ ટેરિફ લઈ આવે છે. 100%, 100% ટેરિફ. એટલે તમે વિચાર કરો કે જે ઇન્ડિયાની એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જે બઝિંગ હતી, તમે ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપરના જે કામ થઈ રહ્યા હતા, આ બધું થઈ રહ્યું હતું, આમાં અત્યારે એક ડિસિઝન મેકિંગમાં તો લોકોને વિચારવું પડશે ને કે હવે આમાં કેવી રીતના કરવું. તો ઈ જે ડિસરપ્શન આવશે, કારણ કે ઈ કોઈ આમ તમે જોવા જાવ તો ઓર્ગેનાઇઝ સેક્ટર છે ને આમ અનઓર્ગેનાઇઝ છે, આમ ગીગ ઇકોનોમી છે. કારણ કે જે બધા મોટા મોટા પ્રોડક્શન હાઉસીસમાં કોઈ નોકરી કરતા હોય તો એ વસ્તુ જુદી છે, પણ એના સિવાય તો ગીગ ઇકોનોમી છે. આખી સેટ ઉભા કરવા, સેટ પ્રોડ્યુસર્સ હોય, આર્ટ ડાયરેક્ટર્સ હોય, બીજું ત્રીજું. ઈ તો એક જમાનો હા, એટલે એક જમાનો એવો હતો કે પ્રકાશ મહેરાની ઓફિસ અમિતાભ બચ્ચનની બેઠક થાય તો લોકો બહારની આટા મારવાના ચાલુ કરી દે કે હવે કામ મળશે, કારણ કે એક વર્ષ ફિલ્મો ચાલતી ત્યારે લોકોને. એટલે ઈ ગીગ ઇકોનોમી હતી વર્ષોથી. એટલે ઈ ગીગ ઇકોનોમીમાં જે અસર આવશે એની અસર તમને ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશન પેટર્ન ઉપર હવે દેખાશે, કારણ કે ઈ પૈસો બહુ મોટો છે, ઈ પૈસો નાનો નથી. અને ઈ પૈસો અત્યારે આમ તમે જોવા જાવ તો ખાલી બોમ્બે પૂરતો સીમિત નથી. ઈ પૈસો ડેફિનેટલી સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, નોર્થની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, કે આ બધી જે રિજનલ સિનેમા જે રીતના ઊભું થઈ રહ્યું છે આની ઉપર એની અસર આવશે. એટલે આ બધી જગ્યાએથી જે પ્રકારે અત્યારે પરિસ્થિતિઓ સર્જાણી છે અને એમાં ડિમાન્ડ રિવાઇવ કેમ કરવી, અને એમાં ગઈકાલે હજી એક હું આર્ટિકલ વાંચતો હતો ને મેં ડેફિનેટલી એનો ઉલ્લેખ મારા આજના ન્યૂઝલેટરમાં પણ કરેલો છે કે ટેક્સ સ્લેબનો જે રિવિઝન છે ધેટ ઇઝ ધ ટેલવિન્ડ ફોર ધ સેન્ટ્રલ બેન્કર્સ. એટલે પાછળની દિશાનો પવન છે જે તમને એક પ્રકારે ગતિ આપે છે. પણ સામા જે હેડવિન્ડ્સ છે જેનો કંટ્રોલ તમારા હાથમાં નથી, જે ગ્લોબલ ઇકોનોમી જે રીતના શેપ થઈ રહી છે, કે ગ્લોબલ પરિસ્થિતિઓ જે રીતના નિર્માણ પામી રહી છે, ટ્રમ્પ ટેરિફને કારણે જે આખું ડિસરપ્શન આવી રહ્યું છે, આ બધા હેડવિન્ડ્સ છે. એમાં સેન્ટ્રલ બેન્કર્સ અત્યારે આઈડિયલી જે રીતનું ડિસિઝન લઈ શકવા જોઈએ એટલે નહીં લઈ શકે ને. એ કદાચ એવી વાત આવે છે કે મોનિટરી પોલિસીની જો આ વખતની મીટિંગ થશે તો એમાં સ્ટેટસ કો મેન્ટેન કરવાની વાત આવે છે, રેટ કટ નહીં આપે. એકચ્યુઅલી જો તમે ટેક્સીસ ડાઉન કર્યા છે તો તમે રેટ કટ ઓબ્વિયસલી નહીં આપી શકો. એ સમજાય એમ છે. આપણે વાત કરી હતી કે તમે લિક્વિડિટી ક્રંચ ઉભો થશે, કારણ કે લિક્વિડિટી તમે ક્યાંથી લઈ આવશો. પણ આઈડિયલ પરિસ્થિતિ જો તમારે હવે જેને કહી શકો કે હારેલો જુગારી બમણું જ રમવાનો હોય તો તમારે એકચ્યુઅલી હું માનું છું કે રેટ કટ આપી દેવો, જેથી કરીને રેટ કટ તમે આપો તો ક્યાંક ને ક્યાંક એ એક બોરોઈંગ થશે નહીં. બોરોઈંગ જે ક્લાસ સર્વિસ કરી શકશે એ બોરોઈંગ કરશે. પણ સાથે સાથે એ સમાચાર આવી રહ્યા છે કે હવે કોઈને બોરોઈંગ જોતો હશે તો સિબિલ સ્કોર કન્સિડર નહીં કરવામાં આવે તો કયા લેવલના લોકો બોરોઈંગ લેવાના. એટલે આ બધી ચર્ચાઓ આપણે જે લાસ્ટ ટાઈમ જે કરી હતી ઈ પાછી વી આર કમિંગ ઓન ધ સેમ પોઈન્ટ કે એ જે ચર્ચાઓ આપણે જે સંભાવનાઓ ઉપર કરી હતી, સંભાવનાઓ હવે ક્યાંક ને ક્યાંક મજબૂત થતી લાગી રહી છે. અને આ એક ક્વાર્ટરમાં તમને આખો આનો ટૂંકમાં દિશા નિર્દેશ મળી જશે. મે બી તમારું જે ટેમ્પરરી સ્પાઇક આવે રિવેન્જ બાઇંગનું કે ટેક્સ કટ થયા છે ને એ બધું તમને કદાચ સારું મળે, પણ આઈ સી કે અર્બન કદાચ ડિમાન્ડ ચાલો સસ્ટેન અર્બન કરીને કેટલું સસ્ટેન કરશે મને ખબર નથી, પણ રૂરલ ડેફિનેટલી તૂટેલું છે અત્યારે. અને રૂરલ કેવી રીતના એક મોટું ગણિત એવું છે હિમાંશુભાઈ કે આપણું જે અગ્રેરિયન સેક્ટર છે અને એને ઉપર આધારિત રૂરલ ઇકોનોમી છે, એ 50% સીધી આડકતરી નોકરીઓ માટે જવાબદાર છે અને 50% કરતા વધારે ખરીદી માટે જવાબદાર છે. ઇટ પ્રોવાઇડ્સ મોર દેન 50% ઓફ માર્કેટ એન્ડ મોર દેન 50% ઓફ ધ ડિરેક્ટ ઇનડિરેક્ટ જોબ્સ. એટલે જો ત્યાં વરસાદના કારણે, અને આપે એક પાસું કહ્યું, આ ચોમાસું પાક નિષ્ફળ જાય એટલે તમારે શિયાળુ પાક માટે ના ઇનપુટ્સ અત્યારે મૂકવાના આવશે. અને બીજા નંબરમાં સપોઝિંગ ઉનાળુ પાક નિષ્ફળ ગયો, અત્યારે ચોમાસાનો પાક સપોઝિંગ નિષ્ફળ ગયો તો ઇન્ફ્લેશન ક્યાં જઈને ઉભું રહેશે?
ઓલરેડી ઓઇલ ડ્રીવન ઇન્ફ્લેશન છે અને ફૂડ ઇન્ફ્લેશન તમને માજા મૂકશે. તમારા સિરિયલ, પલ્સીસ, દાલ્સ બધું જે પણ કઈ તમે કહો, શાકભાજી બીજું ત્રીજું, એ દેટ વિલ બી સ્કાય રોકેટિંગ. એટલે માણસો આઈ કન્સિડર કરશે. એવું નથી કે માણસો સીધા આડેધડ ખરીદીઓ કરવા માંડશે ને ગાડીઓ લઈને નીકળી પડશે. આ રસ્તાઓમાં તમે ગાડીઓ લઈને ક્યાં નીકળો? તમે આજે 1 ઇંચ વરસાદ પડે છે, રસ્તાઓ ભરાઈ જાય છે. એટલે જે એક્સપેક્ટેશન ગવર્મેન્ટને છે, હું કદાચ ખોટો પડું, હું એવું ભગવાનને પ્રાર્થના કરું, પણ મને એવું લાગી રહ્યું છે એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ કે ઈ એક્સપેક્ટેશનમાં ફેસ્ટિવલ ડિમાન્ડનો કદાચ સ્પાઇક આ મહિને કદાચ એને સર્વાઈવ, એટલે આ મહિને કદાચ એને એમ કે ટૂંકમાં એવું કહી શકે કે ભાઈ ગયા મહિને જે હતું એના કરતા વધારે છે કે આ છે કે તે છે, કદાચ રિવેન્જ બાઇંગ હશે. બોનસના કારણે બજારમાં આમે અધરવાઇઝ ઓલ્સો બોયન્સી આવે છે. એટલે ઇટ શુડ નોટ બી મિસલેડ એઝ સમથિંગ વિચ ઇઝ બીકોઝ ઓફ જીએસટી. એક્ઝેક્ટલી. પણ એ ડિમાન્ડ સસ્ટેન કેમ કરવી, કહેવાનો પોઈન્ટ મારો એમ છે. માની લો કે સ્પાઇક થોડો કઈ અપ ગયો, હું એમ કહું કે થોડો કઈ અપ ગયો, ચાલો 0.5% સ્પાઇક અપ ગયો, કે ગયા વખતે જે તમારી જે ડિમાન્ડ હતી, જે ગયા વખતે તમારું જે બિલિંગ હતું, એ માની લો કે 2 લાખ કરોડ નું હતું, આ વખતે માની લો કે 2,10 કરોડે 2.10 લાખ કરોડે પહોંચ્યું. એટલે 5% સ્પાઇક હું તમને કહું કે 5% સ્પાઇક આવ્યો, પણ પછી તમારે સસ્ટેન કરાવડાવું, સસ્ટેન નહીં. એક્ઝેક્ટલી. બે એલિમેન્ટ છે. એક તો ધી કેશ ઇન્ડ્યુસ બાઇંગ, જે બોનસ ને એના કારણે છે, અને બીજું કમ્પલસરી બાઇંગ. ઘરમાં બાળકો હોય, ફેસ્ટિવલ સિઝન છે, એટલે ફરજિયાત થોડી મીઠાઈ, થોડા ફટાકડા એ તમારે ખરીદવા, એટલે દેટ ઇઝ કમ્પલસરી બાઇંગ. એટલે આ બે ભેગા થઈને દિવાળી વખતે ડિમાન્ડ સ્પાઇક દેખાશે બજારોમાં. પણ ત્યાર પછી જ્યાં સુધી ગ્રામ્ય બજારોને લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂતને રવિ પાક માટે બિયારણથી માંડીને, ખાતરથી માંડીને ખર્ચો કરવાનો રહેશે. એની પાસે ચોમાસુ પાકની આવક થઈ નહીં હોય જે પ્રમાણમાં થવી જોઈએ તે પ્રમાણેમાં. એટલે જે બજાર તમારા માટે 50% કરતા વધારે નોકરીઓ પૂરી પાડે છે અને 50% કરતા વધારે ખરીદી, દાખલા 55% મોટરસાયકલ એ એગ્રીકલ્ચર અફેક્ટેડ માર્કેટમાં વેચાય છે. અને આમ સીધી આડકતરી રીતે જોઈએ ખેડૂતને, એના છોકરાને, તો 60% વસ્તી આ દેશની એ ક્યાં બીજી રીતે એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ છે. આપણે ગમે તેટલી ટેકનોલોજીની વાત કરીએ તો પણ હવે જો એ ચોમાસું એને નિષ્ફળ ગયું છે, સામે શિયાળુ માટે ફરજિયાત ઇનપુટ કોસ્ટ વેઠવાની જ છે, કારણ કે એ તો કઈ સિઝન તો રાહ જોઈને બેસશે નહીં. ત્યારે વચ્ચેનો ગાળો જે ચોમાસાનો છે, એમાં દિવાળી વખતે કમ્પલસરી બાઇંગ વત્તા કેશ ઇન્ડ્યુસ બાઇંગ, જે લોકો બોનસને, જે પગારદાર કર્મચારી વર્ગ છે, એના કારણે સ્પાઇક તો આવશે, પણ એ સ્પાઇક સસ્ટેન નહીં થાય એ વાત સાથે હું સંમત છું આપની. બીજું કે હજી આપણે 2 ઇન્ડિકેટર્સની આપણે રાહ જોઈએ. એ 2 ઇન્ડિકેટર્સ ક્યાં છે? આજે આપણે વાત કરીએ છીએ મંગળવારે, કાલે બુધવાર છે. બુધવારે કાલે 1 તારીખે ઓટો સેક્ટરનો ડેટા આવશે. સ્ટોક એક્સચેન્જ ઉપર બધી કંપની પોતાના ઓટોના નંબર્સ મંથ ઓન મંથ કે યર ઓન યર જે છે એ આપશે. એટલે લેટ અસ વેઇટ એન્ડ વોચ કે એમાં કેવો સ્પાઇક જોવા મળે છે, પહેલું. બીજું કે આ બીજું ક્વાર્ટર પૂરું થયું એટલે ઓક્ટોબર મહિનામાં હવે આમ તમે જોવા જાઓ તો ક્વાર્ટરલી રિઝલ્ટ આવવાના ચાલુ થશે. એટલે 22 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બરનો અઠવાડિયાનો જે ઇમ્પેક્ટ છે એ કેવો કર્યો છે નવરાત્રીનો, આઈ થિંક એમાં આપણને ખબર પડી જશે. અને પછી જે છે એ ઓક્ટોબર મહિનો, એમ કે 20 તારીખે દિવાળી છે, એટલે એ બધા જે મુહૂર્તો છે ખરીદવાના, ધનતેરસ છે, દિવાળી છે, ઈ સ્પાઇક આપણને 1 નવેમ્બરે ઓટોથી માંડીને બધામાં જોવા મળશે. બરાબર છે? એટલે આઈ થિંક હજી આપણે 2 ડેટા પોઈન્ટર્સ આવતીકાલના અને 1 નવેમ્બરના ઓટોના અને ઓક્ટોબર મહિનામાં આવનારા ત્રિમાસિક પરિણામો બીજા ક્વાર્ટરમાં, એને આપણે જો સ્ટડી કરતા રહેશું, ખાસ કરીને એફએમસીજી, વ્હાઇટ ગુડ્સ કન્ઝ્યુમર કંપનીઝ છે એમાં, ઓટો કંપનીઝ છે એમાં, પેન્ટ્સની કંપનીઝ છે એમાં, કારણ કે તહેવારના દિવસો છે, તો આઈ થિંક આપણને ઓટોમેટિકલી ખબર પડી જશે કે શું થઈ રહ્યું છે. અને સામું રિયલ એસ્ટેટ જોવું પડશે, કારણ કે રિયલ એસ્ટેટના સારા એવા સોદાઓ ને બધું આ દિવસોમાં થાય, એટલે રિયલ એસ્ટેટ કંપનીઝ ઉપર હું નજર રાખીને બેસીશ કે એમાં કેવડો સ્પાઇક આવ્યો છે ઓવરઓલ ક્વાર્ટર ઓન ક્વાર્ટર કે છેલ્લા 8 દિવસ. કારણ કે જો ખરેખર જો સ્પાઇક જોવા મળ્યો હશે આ 8 દિવસનો, આ બધા જે ટેક્સ સ્લેબનું કે જે કાંઈ રિવિઝન છે, તો કંપનીઝ ડેફિનેટલી એના પ્રેસ રિલીઝીસમાં એનો મેન્શન કરશે કે ભાઈ આથી આ પીરિયડમાં આટલી રેવન્યુ આવી છે, બેનિફિટ મળ્યો છે ટેક્સનો કે નહીં. એટલે લેટ અસ વેઇટ એન્ડ વોચ. આઈ થિંક
પણ હજી મને એવું લાગે છે કે આવતીકાલનો ઓટોનો ડેટા 1 નવેમ્બરનો જે ઓટોનો ડેટા આવે અને મીનવાઇલ આખા ઓક્ટોબર મહિનામાં આમ તમે જો તો ઓક્ટોબર નવેમ્બર મહિનામાં પહેલા ક્વાર્ટરના પરિણામો છે, બીજા ક્વાર્ટરના પરિણામો આવશે. બીજા ક્વાર્ટરના બીજું ક્વાર્ટર, બીજા ક્વાર્ટર, એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર વાળા, સપ્ટેમ્બર કાલ આજે પૂરો થયો સપ્ટેમ્બર, એટલે એ પરિણામો હવે ઓક્ટોબર નવેમ્બરમાં આવશે. હા, એટલે 45 દિવસની અંદર હું એમ માનું છું કે આ બધા ડેટા પોઈન્ટર્સ ઉપરથી આપણને ખબર પડી જશે. અને પછી જે સપ્ટેમ્બર થી જે સ્પાઇક કે ઓક્ટોબર થી ફેસ્ટિવલ ડિમાન્ડ કે જે પણ કાંઈ છે એનો મને લાગે છે ડિસેમ્બરનો, જ્યારે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરનો ડેટા ઈ ક્વાર્ટરનો જ્યારે જાન્યુઆરીથી ચાલુ થશે, જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં, ત્યારે આપણને ખબર પડી જશે કે આમાં કઈ રીતનું છે. ને મીનવાઇલ જીએસટી કલેક્શનના આંકડાઓ આ પણ એક ઇન્ડિકેટર રહેશે કે ખરેખર કેટલો ફરક પડ્યો છે ઓવરઓલ 8 દિવસની અંદર કેટલો પડ્યો છે અને ઓવરઓલ ક્વાર્ટરમાં કે મંથમાં કઈ રીતના ફેર પડે છે. એટલે જીએસટી કલેક્શનના આંકડા આવતીકાલે, ઓટોના આંકડા આવતીકાલે, અને જીએસટી કલેક્શનના આંકડા 1 નવેમ્બરે, જીએસટી કલેક્શનના ઓટોના આંકડા 1 નવેમ્બરે, અને ઓક્ટોબર અને નવેમ્બરમાં ક્વાર્ટર 2 ના પરિણામો, અને જાન્યુઆરી, અને પછી તો ઓબ્વિયસલી ઓટોના અને જીએસટી ના બે આંકડા આપણે મંથ ટુ મંથ જે કાંઈ છે, ડિસેમ્બર છે, જાન્યુઆરી છે, એ બધું જોતા રહેશું. અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ, એટલે ઓટોમેટિકલી આપણને બજેટ કઈ દિશામાં જશે ને એ આપણને ખબર પડી જશે. અને બજેટમાં શું પ્રોવિઝન્સ છે. હિમાંશુભાઈ, તમારા સામે હું એક જુદી વાત મૂકવા માંગુ છું આજના વિષયમાં, અને એ વાતનો આધાર છે હમણાં જે ધી હિન્દુ સાથે KN બાલગોપાલ, એ કેરાલાના નાણામંત્રી છે, અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી છે ભટ્ટી વિક્રમારમાલ્લુ. એ લોકોએ એવું કહ્યું છે કે આ જે જીએસટી કાઉન્સિલની બેઠક થઈ, તો સામાન્ય રીતે કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો એનો પ્રોજેક્ટ રિપોર્ટ મૂકવામાં આવે છે કાઉન્સિલ સમક્ષ, કાઉન્સિલના સભ્યોને મળે છે. આ વખતે આવો કોઈ જ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો નહોતો અને નિર્ણય સીધો લેવાયો છે. હવે એમના મુદ્દા બે છે. એક તો એ કે આના કારણે જે રાજ્યોને જીએસટી ના કારણે ખોટ જવાની, એમને કોમ્પેન્સેશન આપવા માટેની કોઈ વાત હજુ સુધી કેન્દ્ર સરકારે કરી નથી. પણ એનાથી વધારે અગત્યની, અને તમને રસ પડે એ વાત એ છે કે 15th ફાઇનાન્સ કમિશને જે રાજ્યોને શેર, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેની જે વહેંચણી કરવાનું કહ્યું કે ભાઈ 42% રાજ્યોને મળે અને 58% કેન્દ્ર પાસે રહે. હવે એ આંકડા છેતરામણા છે એવું કેવું છે એમનું. કારણ કે કેન્દ્રની 20% આવક કરવેરાની એ સેસ થી થાય છે, અને સેસ નોન ડિવિઝિબલ છે. કેન્દ્ર એમાં અંચાઈ કરે છે. એ 20% છે, એ 20% સેસ થી જે આવક થઈ એ એટલે રૂપિયા 20 પૈસા અમારા અમે નહીં દઈએ કોઈને, એના જેવું થયું. એટલે અલ્ટિમેટલી 66% આવક કેન્દ્રને થાય છે અને 33% રાજ્યોને થાય છે. એટલે રાજ્યો પાસે એમનો દેવા ઉપરનું વ્યાજ, મહેકમ ખર્ચ, આ બધું કાઢતા ભાગ્યે જ કંઈક વિકાસ માટેના નાણાં રહે છે. એટલે રાજ્યો કેન્દ્ર આધારિત બને છે, અને કેન્દ્ર જે રાજ્યમાં એની સરકાર હોય એ રાજ્યને સ્વાભાવિક રીતે કેન્દ્રીય યોજનાઓને એ બધા માટે એને જરા વાલા દવલાની નીતિને અનુસરે છે. એટલે આ બંને મહાનુભાવનું કેવું એવું હતું કે રાજ્યો પાસે જે બચત રહેવી જોઈએ, જે આંતરમાળખાકીય સવલતોના પ્રોજેક્ટ છે જેનો લાંબો ગાળો પેમેન્ટ ગેસ્ટેશન પીરિયડ હોય, તો એ લાંબા ગાળાના ગેસ્ટેશન પીરિયડના આંતરમાળખાકીય પ્રોજેક્ટ કરવા માટે જે વિકાસના પાયારૂપ વસ્તુઓ છે એ રાજ્ય પાસે પૈસા રહેતા નથી, અને એને કેન્દ્ર સરકાર મોનોપોલાઇઝ કરે છે, અને કેન્દ્ર સરકાર પોતાને અનુકૂળ આવે રાજ્યોમાં એ વાપરે છે. આ બાબતે શું કહેવું છે? એટલે જ એમ કે સ્ટાલિન, મમતા બેનર્જી, આ બધાએ જે તે સમયે પોતાનો અવાજ ઉઠાવ્યો છે, અને એ લોકોએ આ વસ્તુ ઉપર વાત કરી, લોકોએ પર્ટિક્યુલર શબ્દ વાપર્યો છે કે જીએસટી ઇઝ કિલિંગ ધ ફિસ્કલ પ્રુડન્સ ઓફ ધ સ્ટેટ. સાચી વાત છે. ખાસ કરીને એના જયારે પેમેન્ટ સાયકલ્સ ડીલે થાય, એટલે આ કેવી વાત છે, તમને બહુ ફ્રેન્કલી કહું, મારે ઘણી બધી વખત ઘણા જગ્યાએ વાત થાય ને એમ કે અમુક કોર્પોરેટ કંપની સાથે કામ ન કરાય, કારણ કે એક તો એ લોકોની પેમેન્ટ સાયકલ્સ એવી હોય, અને તમારું છેલ્લું બિલ છે એટલે નફો જે તમારો છે એ ખાઈ જાય. અહીંયા આ જ પરિસ્થિતિ છે.
અને મેં એઝ અ સ્ટ્રિંગર કામ કર્યું છે જર્નલિઝમમાં, એટલે હું આ જ વસ્તુનું ઓલવેઝ આર્ગ્યુ કરતો કે ભાઈ મારું બિલ જ્યારે હું આપું છું ને, હવે તો જો કે આ બધું ડિજિટલ પેમેન્ટ બધું થઈ ગયું એટલે થઈ જાય છે, પણ ત્યારે મારી આર્ગ્યુમેન્ટ જ રહેતી હતી કે એક આખો મહિનો હું મારા પૈસા ઇન્વેસ્ટ કરીને કામ કરું છું, હું બિલ આપું છું અને બીજા 15 દિવસે મારો ચેક રિલીઝ થાય છે, ઈ ચેક મને મળે છે બાય આઈ મીન કુરિયર કે જે કાંઈ, એટલે બીજા 20 દિવસ, એટલે મારે એકચ્યુઅલી મારા પૈસા 50 દિવસ રોકેલા રાખવા પડે છે. એટલે તો આ આ જે મને કેવી મોટા રીતના ઉદ્યોગો પોસાય? છે, મોટા ઉદ્યોગો હા, છે, દે આર ટ્રેડિંગ ઓન ધી ઇક્વિટી ઓફ ધી સ્મોલ એન્ડ સ્મોલ એટલે ક્રેડિટ સાયકલ, સપ્લાય. ક્રેડિટ સાયકલ. એટલે જ તમે અત્યારે અમુક જગ્યાએ જોજો શું પરિસ્થિતિ થઈ છે સુરતમાં, ને અમુક મારા ફ્રેન્ડ છે જે લોકોના શારીના શોરૂમ્સ છે ને, એ લોકો કહે છે કે સુરતમાં અમુક કારખાના વાળા એવી રીતના કામ કરે છે કે અત્યારે આવો, રૂપિયા રોકડા લઈને આવો, પેમેન્ટ કરો, તમારે જેટલો માલ જોતો એટલો કારખાનું ચાલુ કરીને તમને માલ આપી દઈને પાછું કારખાનું બંધ કરીને બેસી જાય. માલ જોતો હોય તો રૂપિયા રોકડા લઈને આવો, રોકાવ 2-3 દિવસ, એ વ્યવસ્થા ઓલા કરી દે છે, પણ તમે તમારું પેમેન્ટ એડવાન્સમાં જ આપો. અમારે ઉધારીમાં ધંધો નથી કરવો, આવડું કારખાનું જે જમીન છે ઈ ખાલી વેલ્યુએશન ગણીએ તોય અમને આ ધંધો પોસાય એમ નથી. આ જીએસટી, આ ક્રેડિટ સાયકલ, એ બધું, ને પછી તમે ક્યારે ઉઠી જાવ એ અમને ખબર. એટલે આ પરિસ્થિતિ થઈ ગઈ છે. અને એમાંય છેલ્લે જે ઓલી વાત આવી હતી ને કે માર્ચ મહિના સુધીમાં તમારે તમારી ઉધારી બધી ક્લિયર કરી લેવાની, જે કઈ તમારી રિકવરીઝ હોય ઈ જો તમે ક્લિયર ન કરો તો ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ યોર ઇન્કમ, ને એ રીતના જે વાત આવી હતી ત્યારથી તો આ ફફડાટ બેસી ગયો છે આ ઇન્ડસ્ટ્રી. એટલે સ્ટ્રક્ચરલી તમે જુઓ કે સ્ટ્રક્ચરલી ઉધારી છે, ઈ તમે એને ઉધારીને તમે ટેક્સમાં કે ઉધારી ઉપર તમે ટેક્સ કેવી રીતના લઈ શકો? પણ આ સરકારે એ કર્યું હતું. એટલે ડીમ્ડ ઇન્કમ ગણીને કરે છે લોકો. આ સરકાર છે ને બહુ કલ્પનાશીલ સરકાર છે. એટલે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એમાં સરકાર કલ્પનાશીલ સરકાર છે એવું લાગે છે. આઈ થિંક ઓલું નેટનો કદાચ પ્રોબ્લેમ હશે. એટલે એ બધી પરિસ્થિતિમાં જે ક્રેડિટ સાયકલની સમસ્યાઓ સર્જાણી, જે રિકવરી સાયકલ્સ તમારી એક્સપાન્ડ થઈ, એમાં આખું ડિસ્ટર્બન્સ આવ્યું ને, એમાં મોટામાં મોટો ફટકો એસએમઈ સેક્ટરને પડ્યો. અને હવે હું જે જોઉં છું આ કાગળના એક્ઝામ્પલ ઉપરથી કે હવે એસએમઈ થી એ વસ્તુ એક્સપાન્ડ થઈ રહી છે રિટેલ સેક્ટર ઉપર, કે સ્મોલ રિટેલર્સ, ઓલરેડી સ્મોલ રિટેલર્સ પ્રોબ્લેમમાં હતા. સ્મોલ રિટેલર્સને હજી થોડુંક એસએમઈ સેક્ટર કે આ જે કોઈ હોય એ થોડું ઘણું સસ્ટેન કરાવી લેતું હતું એની રીતે. પણ હવે જ્યારે તમારે આજે કાગળની એક્ઝામ્પલ મેં જે જોઈ પછી તો મને લાગ્યું કે આમાં તો રિટેલર સર્વાઈવ નહીં થઈ શકે. અને રિટેલર સર્વાઈવ નહીં થાય તો એ કરશે શું? તો એ બેઝિકલી ઓબ્વિયસલી કાં પોતાનું જે પણ કંઈ કમાયેલો છે એ મોર્ટગેજ કરીને પોતાનું સર્વાઈવ કરવાનો કે કોઈ બીજા બિઝનેસમાં શિફ્ટ થવાનો પ્રયત્ન કરશે, અથવા તો એ જે કાંઈ છે એ વેચી કાઢવીને એમાંથી પૈસા બેંકમાં નાખીને ચલાવવાનો પ્રયત્ન કરશે. એટલે 100% એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ જે હું કહી રહ્યો છું, ઓલવેઝ જે હું કહું છું કે જ્યારે કંઈક આ લોકો લઈ આવે ત્યારે એક સ્મોક સ્ક્રીન હોય છે, પાછળનો હિડન એજન્ડા આપણને ખબર નથી પડતો. અત્યારે ક્યાંક દેખાઈ રહ્યું છે કે લિક્વિડિટી ક્રંચ, લિક્વિડિટી ક્રાઇસિસ છે, અને હજી આ ટેક્સ સિસ્ટમ કે આ જે પણ કાંઈ છે લિક્વિડિટી ક્રાઇસિસને વધુ સિવિયર કરશે. આમાં શંકાને કોઈ, મને એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ કોઈ શંકા નથી. હું ખોટો પડું, ભગવાનને એવી પ્રાર્થના કરું એવું કાંઈ ન થાય, પણ હું અત્યારે આ જોઈ રહ્યો છું કે લિક્વિડિટી ક્રંચ હતો, નાના બિઝનેસીસને, એસએમઈઝને નહોતી લોન્સ મળતી, બધું હતું. હવે તમે એમ કહો કે એસએમઈઝને સસ્ટેન કરાવવાના છે, પણ એસએમઈ સસ્ટેન કરાવવામાં હું એમ માનું છું કે નાઉન ટુ ધ લાઈન જે નાનો રિટેલર થી સાવ ખતમ થઈ જશે. અને ઈ જે ક્રંચ, ઈ જે પછી પૈસા પોતાના નાખશે ને, ઈ જ પૈસા જો તમે ફેરવવાના હો અલ્ટિમેટલી, કારણ કે તમે નોટ્સ નવી પ્રિન્ટ નહીં કરી શકો. ઇન્ફ્લેશન એવડું મોટું હશે, ઓઇલ ડ્રીવન ઇન્ફ્લેશન એવડું મોટું હશે, અને હવે ફૂડ ડ્રીવન ઇન્ફ્લેશન એવડું મોટું હશે. એમાં તમે હવે ઉધારી લઈને બહુ મોટો વધારે ફૂગો લઈ મોટો કરી શકો એમ નથી. બીજી બાજુ તમે સ્ટોક માર્કેટના ઇન્ડાઇસીસના રિવિઝન્સ જુઓ. સ્ટોક માર્કેટના ઇન્ડાઇસીસ જે નિફ્ટી 25,000 પહોંચી ગયું છે, ત્યારે 23,000 ઉપર પાછું આવવાની વાત છે. એફઆઈઆઈસ એક્ઝિટ થઈ રહ્યા છે, હાઈ વેલ્યુ એમાં ડીઆઈઆઈસ રમી રહ્યા છે, પણ ડીઆઈઆઈસ ક્યાં સુધી હાઈ વેલ્યુનો માલ બાય કરી રાખશે? એટલે ટેક્સ સ્લેબ એ એક પ્રકારના ટેલવિન્ડ્સ છે, એ પાછળનો પવન છે જે તમને ગતિ આપે છે, પણ સામા હેડવિન્ડ્સ જે છે જે તમારા કંટ્રોલમાં નથી. અને આજે હું તમને કહું, વરસાદ પડે ને જે નુકસાન ને તારાજીઓ થવાની છે, એના તમારે પેકેજીસ આપવા પડશે, એ ક્યાં તમારા કંટ્રોલમાં છે? એ તમારા કંટ્રોલમાં નથી. પેકેજીસ એટલે એ તમારા કંટ્રોલમાં નથી.
પણ એ હિમાંશુભાઈ પેકેજીસ નામ કે વાસ્તે કહેવામાં આવે છે, એનો મિસમેચ અને ડિસ્બર્સમેન્ટ મિકેનિઝમ એટલું બધું ખરાબ છે કે વાસ્તવિક રીતે ખેડૂતોને તો એનો ફાયદો મળતો જ નથી. એટલે અલ્ટિમેટલી કહેવાનો મારો પોઈન્ટ એ છે કે એક બાજુ ફૂડ સ્પાઇક ઇન્ફ્લેશન હશે, તમારે કદાચ આ પેકેજીસમાં એમાં ખર્ચવા પડતા, આ બધું તમારા કંટ્રોલમાં નથી. માય અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધેટ. આ ગવર્મેન્ટ કેવી રીતના મેનેજ કરશે એ મોટો પ્રશ્ન છે. એ પાઘડીનો વડ છેડે નીકળશે. અને કદાચ તમારું જીએસટી ના કલેક્શનમાં કદાચ પ્રોબ્લેમ એટલે નહીં પડે કે તમારું જે ફૂડ ડ્રીવન ઇન્ફ્લેશન, જે બેઝિક કન્ઝમ્પશનમાં જે પૈસા જાય છે તમારા, જેમ આપણે વાત કરી હતી કે રેન્ટલમાં છે કે ટ્રાન્સપોર્ટમાં છે કે આ બધામાં જે તમારા બેઝિક પૈસા જાય, એને કારણે કદાચ તમારા જીએસટીમાં બહુ ફરક નહીં પડે. તમે દેખાડી નહીં શકશો કે ભાઈ 5-10%. જીએસટી ની આવકો વધશે. એટલે તમે કદાચ સ્પાઇકે દેખાડી શકશો કે ચલો તમે જસ્ટિફાય કરશો તમારી આર્ગ્યુમેન્ટ કે ભાઈ ટેક્સ સ્લેબ ચેન્જીસ કર્યા એટલે વધ્યું, પણ એકચ્યુઅલી એટલે નહીં વધ્યું. એટલે વધ્યું હશે કે આ ફૂડ ડ્રીવન ઇન્ફ્લેશન હશે, ઓઇલ ડ્રીવન ઇન્ફ્લેશન હશે, અને એને કારણે સ્પાઇક હશે, અથવા તો એને કારણે અપ હશે. કન્ઝમ્પશન કદાચ હજી હું જોઉં છું, ઇન્ફ્લેશન ન્યુટ્રલ કરો તો નેગેટિવ આવશે. હા, એટલે પરિસ્થિતિ ઈ સર્જાશે. હજી હું જે જોઉં છું ઈ જ છે કે જે ડેટા આવશે એ વેલ્યુ ડ્રીવન હશે, વોલ્યુમ ડ્રીવન નહીં હોય. હજી વોલ્યુમ ક્રિએટ કરવામાં કે ડિમાન્ડ પાછી રિવાઇવ કરવામાં હજી ચેલેન્જીસ છે, ને એમાં એ ચેલેન્જીસનો એક જ જવાબ છે, નોકરીઓ ક્રિએટ કરો અને હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આપો. અને ઈ તમારે બોટમ ઓફ ધ પિરામિડમાં, ઈ તમારે બોટમ ઓફ ધ પિરામિડને એડ્રેસ કરવું પડશે, નોટ ધ ટોપ ઓફ ધ મીડિયન. કારણ કે ઈ તો ગવર્મેન્ટ જોબ ને બધું છે, એમાં તો સસ્ટેન થઈ જશે તમારું. બોટમ ઓફ ધ પિરામિડ પાસે જો તમને કહું ડિસ્પોઝેબલ ઇન્કમ નહીં હોય તો જશો ક્યાં તમે? જો તમે મનરેગામાં અડધા દિવસ પણ રોજગારી આપી શકતા નથી. એક બિલકુલ જે કઈ કરો છો તમે જગલારી, એ 5 કિલો અનાજ મફત આપવામાં કરી શકો છો. એ સિવાય લાડલી બહેના કે એવી કોઈ યોજનાઓ કરો, એ ટાર્ગેટ ડ્રીવન હોય છે. પછી પાછું ચૂંટણી જાય એટલે પછી બધું બંધ થઈ જાય છે. એટલે એવી કોઈ પણ સસ્ટેનેબલ ઇન્કમ આપતી બોટમ ઓફ ધ પિરામિડ, જેને કહેવાય પિરામિડના તળભાગમાં, એટલે ગરીબી અને ગરીબીની રેખા નીચે જીવતા લોકોને આવક આપતી હોય તેવી એક પણ સરકારની યોજના આજની તારીખમાં જે ડિપેન્ડેબલ હોય, આધારભૂત હોય તેવી નથી. પણ એ સિવાય મારું બીજું કહેવાનું હતું કે આ 20% સૌથી મોટો ચેલેન્જ, સાહેબ, સૌથી મોટો ચેલેન્જ આમ તમે જોવા જાઓ તો ધ ગ્રીનરી ઓફ ધ ઇન્ડિયા, પંજાબ, એ આ વખતે ક્રાઇસિસમાં છે. હા, એ તમારું વીટનું પ્રોડક્શન, તમારું વીટનું પ્રોડક્શન તો તમે સમજી લ્યો એની હાલત શું થવાની છે મને ખબર નથી. એમાં આ ફ્રી, હા, એટલે એમાં તમે હવે ફ્રી અનાજ, એટલે તમારે ફૂડ સબસિડી કેવડી રાઇઝ કરવી પડશે. એ કોસ્ટ છે ને અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે. તમારે ફૂડ સબસિડીમાં રિવિઝન કરવું જ પડશે બજેટમાં. જો તમારે 80 કરોડ ને જો તમારે 80 કરોડ ને મફત જો તમારે 80 કરોડ ને મફત અનાજ આપવું છે, ઘણો છે, એટલે આ વર્ષે એની બહુ અસર થયું દેખાતું નથી. ના, એટલે તમારે જો આઈ થિંક તમારે જો 80 કરોડ લોકોને કન્ટિન્યુ રાખવું છે અનાજ આપવાનું ફ્રી, તો તમારી ફૂડ સબસિડીનો કોસ્ટ એ વધી જશે. ઇન્ફ્લેશન ડ્રીવન કોસ્ટ વધશે, ફૂડ ઇન્ફ્લેશન ડ્રીવન કોસ્ટ વધશે. બાકી ક્વોન્ટિટીની તકલીફ પડે એવું દેખાતું નથી. એટલે ક્વોન્ટિટીની કદાચ ના પડે, પણ તમારી જે ફૂડ ઇન્ફ્લેશન હશે એને કારણે તમારે ફૂડ સબસિડી તો વધારવી જ પડશે ને. તો પછી અચ્છા, કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ જ્યાંથી આપણે જુદા પડ્યા પાછા જુદી ચર્ચા ઉપર, આ 20% સેસ નાખી અને કેન્દ્ર સરકાર એ પૈસા રીતસર પોતાના ગજવામાં નાખી દે છે, તો નાણાં પંચ એ બાબતમાં કેમ ચૂપ રહે છે? કેમ સેસ ડિવિઝિબલ ના થાય? ડિવિઝિબલ ઇન્કમ કેન્દ્રની આવક જ છે, કરવેરાની જ આવક છે, તો સેસ શું કરો કેન્દ્ર સરકારે રાખવો જોઈએ? એટલે આવા તો ઘણા બધા ઇશ્યુઝ છે ને. છેલ્લે હમણાં જે કેગના અહેવાલમાં જે આવ્યું કે જે રીતના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં જે રીતનું કરપ્શન થયું છે, આના ઉપર આ બધા જે બોડીઝ છે જે કોઈ તો ચૂપ જ છે ને, એ કોઈ બોલતા. એટલે ઓટોનોમસ બોડીઝ જે રીતના બોલવા જોઈએ આ મુદ્દે, એક જમાનામાં ભલે આપણે એને ટૂથલેસ ટાઈગર્સ કહેતા, પણ ટૂથલેસ ટાઈગર્સ એ ક્યારેક રોર કરી લેતા હતા. એવા કોઈ ઓફિસર્સ આવી જાય તો ઈ દિશામાં ઈ કામ થતું હતું. પણ અત્યારે તો આ શક્ય નથી ને, તમે સમજો. અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે રીતના એક્સટેન્શન ઉપર અધિકારીઓને લેવામાં આવે છે, જે રીતના આખી જે વ્યવસ્થાઓ આખી ધ્વસ્ત કરી દેવામાં આવી છે, એમાં તમને who will be the whistleblower, who will bail the cat? That is the big question. આ 17 તાલુકા નવા કરવાના, તો 17 તાલુકામાં મામલતદાર જોઈશે,
એનું મહેકમ જોઈશે. 17 Mechanism તાલુકામાં જોશે. તાલુકા વિકાસ અધિકારી જોઈશે, એનું મહેકમ જોઈશે. 9 મહાનગરપાલિકાઓમાં કમિશનર જોઈશે, એનું મહેકમ જોઈશે. આ બધું રાતોરાત તો પેદા થવાનું નથી, કારણ કે તમારે રાતોરાત નહીં થાય. રિક્રુટમેન્ટ પબ્લિક સર્વિસ અને કમિશન થકી cost કરવાનું છે. એટલે અને તમે કોસ્ટ શું છે ને સાહેબ, આ તો અને કોસ્ટ 3-3, છે. 4-4 જેમ તલાટી પાસે અત્યારે 4-4, 5-5 ગામડાનો વહીવટ હોય, એટલે એકે હા. ગામમાં ના મળે, એને ધાર્યું હોય જ હા. કામ કરે, એ પરિસ્થિતિ થશે. એટલે એક બાજુ તમારું જે પ્રજાને સેવા આપવાની તમારી ક્ષમતા છે એ ઘસાશે, બીજું તમારી પાસે માણસો પૂરતા નથી, ને બીજી બાજુ બેરોજગારી છે, તમે ઝડપથી રિક્રુટમેન્ટ કરી શકવાના નથી. આ બધી પરિસ્થિતિ સરકાર જ ઊભી કરી રહી છે, જેમાં વિશિયસ સર્કલ ચાલ્યા જ કરવાનું છે. તો આ બાબતનો ઉકેલ શું હોઈ શકે? ના, એટલે પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એક જમાનામાં મને યાદ છે, હું ગામડાઓમાં મોટો થયો છું, વેકેશનમાં કાઢ્યા, એટલે મેં તલાટી કમ મંત્રીઓને સાયકલો ઉપર આવતા જોયા છે ગામડાઓમાં. આજે અત્યારે તલાટી કમ ગાડીમાં મંત્રી, અત્યારે તલાટી કમ મંત્રીઓ ફોર્ચ્યુનર કે હેરિયર ફેરવે છે. હા, આટલો ફરક પડ્યો છે. એટલે ઈ આવક ઓબ્વિયસલી સેલરીની ઇન્કમ નથી. લેટ અસ બી વેરી ક્લિયર ઓન ધેટ. ઈ કયા પ્રકારની ઇન્કમ છે એ બધાને ખબર છે, બરાબર છે. એ સેસની ઇન્કમ છે, જેના ઉપર ઇન્કમ ટેક્સ નથી ડેફિનેટલી લાગતો. કરપ્શન મની જ છે. ઈ ડેફિનેટલી કરપ્શન મની છે. ડેફિનેટલી Yes. કરપ્શન મની છે. કોઈ કદાચ એની ફાર્મ ઇન્કમ કે ઓલું કે આ કે તે કરીને દેખાડ દેતા હશે કેશમાં કે જે કાંઈ, પણ 100% કરપ્શન. એટલે આનો મને કોઈ, એટલે એઝ વી સે ને કે ઓલી ભૌતિક શાસ્ત્રમાં એક ડેફિનેશન છે એન્ટ્રોપીની, કે ધ ડિસઓર્ડર ઇનટુ ધ સિસ્ટમ ઇધર ઇન્ક્રીઝિસ ઓર ઇટ રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે જે અવ્યવસ્થા હોય વ્યવસ્થામાં, ઈ કાં વધે ને કાં અચળ રહે, એ ઘટે નહીં. એટલે મને આ ઘટતું નથી દેખાતું, મને આ વધતું દેખાઈ રહ્યું છે. ને એમાં એક પ્રકારની જે અવ્યવસ્થા આખી ટ્રિગર થઈ રહી છે, એ કઈ દિશામાં લઈ જશે એ કેવું અઘરું છે. પણ જે તમે કીધું કે ભાઈ 20% જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કલેક્ટ કરે છે સેસ, હવે ઈ જ તમે કન્સિડર કરો ઓઇલના અને પેટ્રોલમાં પ્રાઇસીસમાં, તો ક્યાં ફરક પડી જાય? સીધો તમારે 12 થી 15 રૂપિયાનો અત્યારે તમે ઈ સેસ કાઢી નાખો તો ઓઇલ ને પેટ્રોલ તમારું સીધું અત્યારે 85 આવીને ઉભું રહી જાય, પેટ્રોલ કે ડીઝલ. બિલકુલ પણ ઈ નથી કરતી સરકાર, ઈ નથી કરતી સરકાર. કારણ કે તમે એક વખત જે તમને એક વખત જે આવક ચાલુ થઈ, એમાં કોઈ ઘટાડો તો નથી જ કરવાનું ને. આજે કોઈ વ્યક્તિને કોઈ એક અમુક વર્ષે એક ચોક્કસ પગારના ધોરણે પહોંચ્યો હોય, પછી પગારના ધોરણોમાં કોમ્પ્રોમાઇઝ કરીને એ ઓછી સેલેરીએ નોકરી કરવા નહીં જાય. નહીં, પણ તો અર્થવ્યવસ્થાને તમે ચલાવશો કઈ રીતે? પણ પોઈન્ટ જ ઈ છે. એટલે સેન્ટ્રલ અત્યારે બધું જેને કે ને કે આજે એક આજ્ઞાકારી સમાજની જે વાત આવી રહી છે, એટલે જ છે કે સેન્ટ્રલ ધીરે ધીરે પોલિટિકલ, જે ઓલરેડી આપણે ઘણી વખત ચર્ચા થઈ કે રિજનલ શાસ્ત્ર જે રીતના ખતમ કરવામાં આવ્યા છે, રિજનલ શાસ્ત્ર સારી રીતના ખતમ થશે ને. આજે માયાવતી છે, માયાવતી કેટલી કૂલ ઓફ થઈ ગઈ છે, માયાવતી કેટલી ડાઉન ટુ ટોન આવી ગઈ છે, માયાવતી કેટલી અત્યારે, જેને કહી શકો તમે કે માયાવતી જે એક જમાનામાં જે માયાવતીનો રૂતબો ને જે કાંઈ તો અત્યારે કેટલું ફિઝલ આઉટ થઈ ગયું છે. હજી ક્યાંક રેઝિસ્ટન્સ જે છે એ ઉત્તર પ્રદેશમાં છે, થોડું ઘણું બિહારમાં છે, વેસ્ટ બેંગલમાં મમતા બેનર્જી એની રીતે રેઝિસ્ટ કરે છે. ઓડિશા આમ તમે જોવા જાવ તો ઓડિશા એ તમે બેઝિકલી તો નતમસ્તક જ થઈ ગયું છે. કારણ કે ઓડિશામાં જે રીતના ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની બધી જે વાત આવી, જે રીતના મોટા એમ કે અનએક્સપ્લોર્ડ જે રિસોર્સિસ છે એના ઉપર જયારે તમે કબજો મેળવો છો પોર્ટથી માંડીને. બાકી ઓડિશામાં પરિસ્થિતિ છે, માણસો કામ કરવા માટે નથી મળતા, કારણ કે ત્યાંની સરકાર સસ્તા ચોખા આપે છે અને માછલીઓ તળાવમાંથી લઈને ખાઈ લે છે લોકો. એટલે ત્યાં કામ કરવા માટે માણસો તમને નથી પડતા. પરિસ્થિતિ આ છે. સેમ ઇઝ ધ કેસ જે રીતના અત્યારે કેરલામાં જે થઈ રહ્યું છે. કેરલામાં એક રીતે તમે જોવા જાવ તો કેરલા વોઝ વન ઓફ ધ મોસ્ટ એજ્યુકેટેડ સ્ટેટ. કેરલા ઇઝ વન ઓફ ધ મોસ્ટ એજ્યુકેટેડ સ્ટેટ્સ. અને જે રીતનું એ લોકોનો ગલ્ફનો જે એક્સપોઝર ને બધું હતું ને અત્યારે, એટલે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ તમે જો તો યુ લાઈક ફીલ લાઈક વાવ એમ. અને ઈ પરિસ્થિતિમાં આજે કેરલામાં જે રીતના પોર્ટ્સ ના બધું આવી રહ્યું છે, અદાણી ગ્રુપનું ને બધું, ને જે ઈ આખું જે બેઝ આઉટ થઈ રહ્યું છે, કે જે રિસોર્સિસ ની કોઈને ખબર નથી, નેચરલ રિસોર્સિસ, એમાંથી જે એક પ્રકારની મિલીભગત ગવર્મેન્ટમાં બેઠેલા લોકોની, પાવરમાં બેઠેલા લોકોની અને ઉદ્યોગપતિઓની, આ જે આખું કોકટેલ ઊભું થયું છે, એમાં તમે ક્યાં હવે મનીની જ વેલ્યુ ન રહીને સાહેબ, હું તમને. એટલે તમે પ્રીમિયમાઇઝેશન તરફ લઈ જઈ રહ્યા છો અને તમારે એક ક્લાસને ખતમ જ કરવો છે. એટલે હવે હું આ જીએસટી ની ઇમ્પેક્ટ જે જોઈ રહ્યો છું, ઈ એઝ વી સેડ, આપણે જે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી, નિયો રીચ ક્લાસ, ઇન્ટરમીડિયેટ રીચ ક્લાસ અને જે એક સસ્ટેનેબલ મિડલ ક્લાસ હતો, એને હું આમાં પીસાતો જોઈ રહ્યો છું.
ગવર્મેન્ટ ડેફિનેટલી ગવર્મેન્ટ એની રીતે ચાલવાની છે ને એના બેનિફિટ જે કાંઈ છે એ બધું એનું કેલ્ક્યુલેટેડ રિસ્ક હશે. એટલે તો અત્યારે નિર્મલા સીતારામન તમને મેટ્રોમાં ટ્રાવેલ કરતા જોવા મળે છે અને બજારોમાં જઈને ફૂલે વેચે છે ને બધું કરે છે, કારણ કે એ ઈચ્છતા નથી કે આના ઉપર કોઈ ચર્ચાઓ થાય. ક્યાંય ઓપ્ટિક્સના વિઝ્યુઅલ્સ એવા બિલ્ડ કરો કે નેતાઓ એમ કે જીએસટી માટે આવું કરે છે, આમ કરે છે, તેમ કરે છે, કારણ કે સાચી ચર્ચાઓ આ દિશામાં થવાની જ નથી કોઈ દિવસ. નહીં, એટલે અને જીએસટી as I said, ઘટ્યો છે, શેના પર ઘટ્યો છે કે જ્યાં પ્રાઇસ ઇઝ નોન સેન્સિટિવ, ડિમાન્ડ ઇઝ નોન સેન્સિટિવ ટુ ધ પ્રાઇસ. તમે કાર ઉપરનો જીએસટી મહિન્દ્રા વાળાએ ઘટાડ્યો કે મારુતિ સુઝુકી વાળાએ ઘટાડ્યો. હવે એ 20 લાખ રૂપિયાની કાર કયો ગરીબ લેવાનો છે? એટલે ચાલો ને એ તમને કહું કાઈ લાખ છે કે 8-9 લાખની આસપાસની રેન્જમાં આવી ગઈ છે. કે બધી ઓલી જે મારુતિની અમુક જે એસયુવીઝ છે એ બધી કંઈક 11 લાખની રેન્જમાં આવી ગઈ છે, 12-15 માં જ રમતી હતી. ઠીક છે, સારી વાત છે, ચાલો. પણ એ એવડા રૂપિયા જે કેની પાસે છે અને એ ડેટ સર્વિસ કરવા માટેની ફ્લો ઓફ ઇન્કમ કેટલા લોકો પાસે? આજે તમે 12 લાખની ગાડી 20 વર્ષના હપ્તે લ્યો કે 22 વર્ષના હપ્તે લ્યો, એટલે તમારે હપ્તો ઓબ્વિયસલી 7 થી 8 હજાર નો તો આવવાનો જ છે નાખી દેતા. તો એ તમે કેવી રીતના સર્વિસ કરશો એ ડેટ? સાચી વાત છે. કે કેવી રીતના પ્રીપે કરશો? તમારે લોન સપોઝિંગ પ્રીપે કરે તો એ ફ્લો ઓફ ઇન્કમ ક્યાં? પાછું વસ્તુ એ છે કે ચલાવવા માટેના રસ્તા ક્યાં? એ ગાડીઓ લઈને તમે જશો ક્યાં? જે પ્રકારનો 1 કે 2 ઇંચ વરસાદ પડે છે ને એમાં પ્રોબ્લેમ થાય છે ને પછી તમારે ગાડી જયારે સર્વિસ સ્ટેશન લઈ જાવ તો એ સર્વિસ હું કરાવવા ઉપર તમને જીએસટી. ગઈકાલનો અનુભવ કહું. સુરત થી જી. ભરૂચ આવ્યો અને હા. ભરૂચમાંથી એક્સપ્રેસ હાઈવે પર આવતા જે ટાઈમ લાગ્યો અને જે રોડની દશા છે તે કોઈ માણસને જો મણકાનો પ્રોબ્લેમ હોય તો એ આ બાજુથી દાખલ થાય ને આ ટ્રાવેલ જ ના કરી શકે, ટ્રાવેલ જ ના કરી શકે. ટ્રાવેલ જ ન કરી શકે. એ એટલો 1 કિલોમીટરનો રસ્તો કાપતા 2.5 કલાક પણ લાગી શકે અને 1.5 કલાક પણ લાગી શકે તમને. લાસ્ટ ઓફ ધ લાસ્ટ વીક જયારે હું અમદાવાદ હતો ત્યારે મારે ઈ જ સમસ્યા થઈ હતી. ચાંગોદર થી એટલે બસ છે ઈ 5:30 થી 6 ની વચ્ચે, હું વોલ્વોમાં હતો, બાઇક ઉપર નહોતો. એટલે બસ છે ઈ 5:30 થી 6 ની વચ્ચે ઇસ્કોન પહોંચવાની હતી. 5:30 ચાંગોદર માં અટકાયેલી પડી હતી, 8:30 ઇસ્કોન પહોંચી. ચાંગોદર ઇસ્કોન 8:30. અને એમને જે કર્ણાવતી વાળો જે પેચ થઈ રહ્યો છે ને એ જે જંકશન ઉપર પાછળથી જે કનેક્ટ કરે છે એમાં જે ટ્રાફિક તમે જુઓ તો મને એમ થયું કે નવરાત્રી આવશે ત્યારે આ ટ્રાફિક નું શું થશે? કારણ કે નવરાત્રી પહેલા આવ્યો હતો અને એ જ પરિસ્થિતિ વળતા મારે ભાવનગરમાં જયારે પીએમ ની સભા હતી તો તે દિવસે મારે નીકળવાનું થયું. એટલે તે દિવસે અમદાવાદથી ચાંગોદર ની બહાર નીકળતા અમને 3 કલાક થઈ. 3:30 જે વોલ્વોમાં હું બેઠો હતો એ 7:30 ત્યાંથી 6:30 સોરી ત્યાંથી બહાર નીકળી ચાંગોદર. એટલો ટ્રાફિક હતો એ રસ્તા ઉપર. હવે તમે જો 30 કિલોમીટરના એરિયામાં તમને જો 3 કલાક થતી ને એવડો ટ્રાફિક ને એવડો લોક જામ હોય તો આમાં ગાડી લઈને લોકો જશે ક્યાં? એટલે ગાડીમાં ભલે તમે ભાવ ઘટાડ્યા ને બધું કર્યું પણ એમ ના સમજતા કે પબ્લિક એટલી મૂર્ખ છે કે એ ગાડી લઈને પછી ડીઝલ બાયડે રાખે ને એના ઉપર પૈસા ટેક્સ આપે રાખે આ સરકાર. એ એકની એક જગ્યાએ 3-4 કલાક. મુંબઈમાં તો ઘણી વખત એવું થતું ને લોક જામ્સમાં ગાડી પછી અલ્ટિમેટલી માણસ ત્યાં મૂકીને ટ્રેન પકડી લેતો, કારણ કે એનું ડીઝલ જ ખતમ થઈ ગયું એ ગાડીમાં, એવડા લોક જામ્સ હોય. એ જ પરિસ્થિતિ અહીંયા થઈ રહી છે અને એ જે તમારું ડીઝલ ભરે છે એના ઉપર સરકાર ટેક્સ લઈ રહી છે. બટ ઓબ્વિયસ છે, એમાં કઈ નવું નથી. એટલે આ બધી પરિસ્થિતિઓ જોતાય ફિઝિકલ રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજું ત્રીજું પ્લસ એથેનોલ તમારી ગાડીને 100% નુકસાન કે છે. ભલે આ લોકો કે નથી થતું, આ છે તે છે. એથેનોલ હોય અને તમારે એક ટીપું પાણી અંદર પડી ગયું એટલે એથેનોલ શેરડીનો રસ છે એ પાણી તમારે પેટ્રોલ તમને વ્હીકલ આખું તમારે પાછું સર્વિસમાં લઈ જવાનું એના ઉપર જીએસટી છે. એટલે એવું નથી. હા, એટલે ઓબ્વિયસલી એટલે હું જે જોઉં છું ને આ ગવર્મેન્ટે શું કર્યું, હું ઓલવેઝ કહેતો હતો ડે 1 થી કે આ ગવર્મેન્ટ એવી ગવર્મેન્ટ છે કે એફએમસીજી ના એક બોર્ડરૂમમાં બધા સેલ્સ વાળા બેઠા હોય ને નક્કી કરતા હોય કે આપણે આ ટૂથપેસ્ટ છે એનો સેલ ડબલ કરવો છે. હવે ઓલા કે ભાઈ કેવી રીતના થાય? માણસોને કઈ 2-3 વખત તો બ્રશ કરતા આપણે કરી નથી શકતા. માણસ સવારે ઉઠીને એક વખત બ્રશ કરે છે, વાત થઈ ગઈ પૂરી. એટલે ત્યાં કોક પછી ચા દેવા જે હોય એના રૂટીન ઓલા કેફેમાંથી કોક આવ્યું હોય કે શું બધા મૂંઝાયેલા છો તો કે ભાઈ સેલ ડબલ કરવું છે, હવે કેવી રીતના કરવું? એક વખત જ બ્રશ થાય, જાજુ થોડું. અરે એમાં કઈ ચિંતા કરે, આ 5 mm નું ઢાંકણું છે 10 mm નું કરી નાખો. એટલે આવા તોડ આપવા વાળા જયારે તમારે સત્તામાં બેસી જાય ને ત્યારે તમારે આ પરિસ્થિતિઓ સર્જાય ને ત્યારે કન્ઝમ્પશન ડ્રીવન તમે જે પણ કાંઈ કરો છો, શ્વાસ લ્યો છો, કાંઈ પણ કન્ઝ્યુમ કરો છો, એ કન્ઝમ્પશન ઉપર તમારા
તમારું મીટર ફરવાનું ચાલુ થઈ જાય અને ઈ તમે ન ધાર્યું એવું મીટર ફરે અને ઈ પછી તમને આદત પડી જાય કે ભાઈ ઠીક છે. એટલે યુકે ના અમુક એરિયાઝમાં કન્જેશન ટેક્સ છે. તમે યુકે ના અમુક એરિયામાં ગાડી લઈને જાઓ અને તમારી ગાડી ત્યાં પડી હોય ઓટોમેટિકલી કન્જેશન ટેક્સને કારણે તમારામાંથી કપાઈ જાય એટલે તમે ઈ ત્યાં જઈને તમે ટ્રાફિક નું કન્જેશન કર્યું છે. એટલે આ બધું આવતા હું મને નવાઈ નહીં લાગે આ બધું આવશે તો કદાચ આ દેશમાં આગામી દિવસોમાં, કારણ કે આપણે તો ઓલરેડી કન્જેસ્ટેડ ઇકોનોમી છે. Now again we come back to the same issue કે આ 20% શું કરવા ડિવિઝિબલ નહીં હોવા જોઈએ? ના, બિલકુલ હોવા જોઈએ અને 20% એ રીતના ડિવિઝિબલ હોવા જોઈએ કે જો સેસ તમે જે રાજ્યમાંથી કલેક્ટ કરો છો એ રાજ્યને અડધો હિસ્સો સેસનો પાછો આપો ને. એમાં કોઈ એટલે એ બહુ ક્લિયર વાત છે કે એ હોવું જ જોઈએ. એ કેમ નથી એ કોઈ લીગલી ચેલેન્જ કરે કોઈ જાણકારો એના વિશે. કારણ એવું છે કે પહેલા સેસ છે ને એ એઝ એ રેરેસ્ટ ઓફ ધ રેર પોસિબિલિટી તરીકે નાખવામાં આવતો હતો અને એ વખતે સેસનું ટોટલ પ્રપોર્શન ઇન ધી ઇન્કમ વોઝ નિગ્લિજિબલ એટલે એ આ ચાલ્યું. હવે તો સેસ 20% જેટલા તમારા કરવેરાની આવક સેસથી થાય છે તો તમે રાજ્યોને શું કરવાના? હા, તો એટલે એના માટે કોઈ ચેલેન્જ કરવું જોઈએ કોર્ટમાં અને તો એનું કઈ નિરાકરણ આવે. બાકી મને નથી લાગતું કે સરકાર 20 પૈસામાંથી કોઈને પોતાનો હિસ્સો આપે. કેન્દ્ર સરકાર તો દિવસે દિવસે નાણાંથી ભરપૂર તિજોરી છલકાતી જ જાય એની અને બેફામ ખર્ચા કરવા માટે જગ્યા વધતી જાય એના માટે. એ આજે સ્થિતિ છે. કુલ કરવેરાનો 1 રૂપિયો હોય એમાંથી 66 પૈસા કેન્દ્ર પાસે જાય છે, 33 પૈસા રાજ્યો પાસે જાય છે. તો રાજ્યોને 33 પૈસામાંથી 28 પૈસા તો પગાર, જૂના દેવા, હપ્તા આ બધું ભરવામાં જતા રહે છે. રાજ પાસે વિકાસ ખર્ચો રહે છે 5 પૈસા રૂપિયામાંથી. 5 પૈસા એટલે 5 પૈસામાં રાજ્ય વિકાસ કરી જ ના શકે. ના, આઉટ ઓફ ક્વેશ્ચન. બિલકુલ ના કરી શકે. ફેવરેબલ રાજ્યો છે એને તમારે મદદ કરવાની, નથી ફેવરેબલ એ સબડ્યા કરે. એટલે આ જે સેસ વાળું છે એ સેસની પણ ડિવિઝિબલ પૂલના માફક એની હોવી જોઈએ. સેસ ડિવિઝિબલ હોવી જોઈએ ને. આપણે જે હંમેશા જે ચર્ચા કરીએ છીએ કે જીએસટી તમે એરની ટિકિટ લ્યો એમાં તમને રિફંડ મળે, તમે એમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ કે જે પણ કાંઈ લઈને કરી શકો છો. જ્યારે બસમાં કોઈ ટ્રાવેલ કરે છે 64% વર્ગ જે સૌથી વધારે જીએસટી ભરે છે એને ક્યાંય રિફંડ ના મળે એવું હોય? ઈ ગણિત ક્યાંનું છે કે તમે પૈસાદારને વધારે પૈસાદાર કરો છો અને ગરીબને વધારે ગરીબ કરો છો? આ ગણિત ક્યાંનું છે? આ મને સમજાવો. ચાલો. આ સરકાર ક્રોની કેપિટલિઝમને એન્કરેજ કરે છે એટલું જ નહીં, ક્રોની કેપિટલિઝમને અનુકૂળતા આવે તે પ્રકારના નીતિ વિષયક નિર્ણયો પણ સરકાર લે છે. તમે સાહેબ કોર્પોરેટ ટેક્સ 15% કરી નાખ્યો છે, તમે જીએસટી ના સ્લેબ જાવડા ચેન્જ કરી નાખ્યા. તમારી ટેક્સ રેવન્યુ ઉપર જે અસર થવાની છે એ લિક્વિડિટી ક્રંચ ઉપર બહુ મોટી અસર કરશે હું જોઈ રહ્યો છું. અને એટલે જ સેન્ટ્રલ બેન્કર્સ સ્ટેટસ કો રાખવા જઈ રહ્યા છે. એ રેટ કટ નથી કરી શકતા. તમે એ રીતના ડિસ્પોઝેબલ ઇન્કમ નથી આપી શકતા લોકોના. સો આ કયા પ્રકારની બચત, આ કયા પ્રકારનો બચતોત્સવ? એક બાજુ તમારા ઇકોનોમિસ્ટ એમ કહે છે કે 2.5 લાખ કરોડ લોકોના હાથમાં આવશે, 5 લાખ કરોડની સરકારની રેવન્યુ વધશે. તો એ બચત કેવી રીતના થઈ? પાછાના તમે આપો છો, રૂપિયો લઈ જાઓ છો. એને ઉત્સવ કઈ રીતે કહેવાય? તેરા પૂન તેરે દ્વાર. તારા પૈસા તને હું આપું છું અને એનો ઉત્સવ કરવાનો. એટલે એ સ્ટાલિનની જે ઓલી થિયરી છે ને, જેમ કલાપી ગ્રામ માતા કવિતામાં કહે છે કે દયા રસહીન થઈ છે ધરા કે પછી દયાહીન, નહીં તો આવું ના બને કહી માતા ફરી રડી. હવે તો અહીંયા તો માતાની પાસે રડવા માટે આંસુ નથી. પ્રજા સાવ એવી નિંભર થઈ ગઈ છે, ગમે તે આપે લઈ લે છે. રઘુપતિ રાજારામની ધૂન વગાડી રાખે છે. એટલે અલ્ટિમેટ પોઈન્ટ જ ઈ છે કે રિચ ઇઝ બિકમિંગ રિચર, પુઅર ઇઝ બિકમિંગ પુઅર. આ ક્યાં સુધી ચાલશે અને કેટલું ચાલશે એ જોવાનું. અને આપણે જે પ્રિડિક્ટ કર્યું હતું કે બહુ મોટો લિક્વિડિટી ક્રંચ આવી રહ્યો છે, ઈ જો આપણી 50% વસ્તી પાસે 1% જીડીપી જાય છે. હવે આનાથી તમે એમને શું વધારે ગરીબ બનાવવાના હતા? એટલે પોઈન્ટ ઈ છે ને, અલ્ટિમેટ પોઈન્ટ જ ઈ છે કે તમે હવે આનાથી વિશેષ ક્યાં લઈ જશો? 80 કરોડ લોકોને તમે અનાજ ખાતા કરી દીધા. તમે એમ કહેજો દુનિયાની અમે 4થી મોટી અર્થવ્યવસ્થા છીએ. અને જો ભાઈ આ બધું છે તો તમે 15 કરોડ ખર્ચી શકો છો બહાર
કલાક માટે હોટેલમાં ને હમ. આ ના હોય તો તમે થોડા ખર્ચવાના છો. બાકી તો તમારી સ્ટોરીઝ તો એવી આવે છે કે હું તો કોકના ઘરના ઓટલા ઉપર સૂઈ રહેતો હતો. તમારી ભૂતકાળની તો સ્ટોરીઝ એવી આવે છે. એ ભૂતકાળની વાત છે. ત્યારે તો તમે 15 કરોડ 12 કલાક માટે ખર્ચી નાખો. એટલે જે માણસ કોઈના ઓટલા ઉપર સૂઈ રહેતો હોય એને જરૂર પડે તો એરપોર્ટ લોન્જ, એની પાસે ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, એના જે સ્ટાફ હોય એની પાસે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોય, એરપોર્ટ લોન્જ નો એક્સેસ લઈ શકે વીઆઈપી નો. અને શેઠ છે એ તો એરપોર્ટો ચલાવે, એટલે શેઠ ક્યાંક ફોન કરી દે કે ભાઈ જરાક આવે છે ને આ બધું જોઈ લેજો, આગતા સ્વાગતા જે કરવાની હોય, વેજ થઈ ફૂડ જાય. કે જે કઈ તો બધું થઈ જાય તમારે ત્યાં. એમાં તમારે 12 કલાક માટે થોડી પેલી છૂટ લેવાનો હોય. પણ હવે તમે કર્યું છે તેથી તમે ઓટલા સુઈ રહેતા હતા, અત્યારે તમે લાઉન્જ નો એક્સેસ નથી લેતા સીધા. અને પાછું કહેવામાં એવું આવે કે ભાઈ કારોબારી હાલતી હોય કે આવું બધું હાલતું હોય પક્ષની તો ટોયલેટ માટે બ્રેક નો. એટલે ભાઈ એહસાન કરે છે અમારી માથે કોઈ ટોયલેટ નો બ્રેક નો લઈને. અદાણી અને અંબાણી એ આ દેશ ઉપર ઝળુંબી રહેલા એવા બે મોટા ગીધ છે કે જે આ દેશને ક્યાંય ઠેકાણે પડવા દે તેમ નથી. કોલોસસ. તમે પૈસાદારના ખિસ્સામાં વધારે પૈસા નાખો છો, ગરીબના ખિસ્સામાંથી લઈ જાઓ છો, એને 1 રૂપિયો 1 સેન્ટે રિફંડ નથી કરતા. એક પીડી પાઈ રિફંડ નથી કરતા એની. હું અદાણી અંબાણી કે સરકારને જવાબદાર ગણતો જ નથી. એવી નિર્માલ્ય પ્રજા થઈ ગઈ છે. પીડી તમે પાઈ નથી આપતા. પહેલા તેલના ભાવમાં 4 આના વધે તો અશોક ભટ્ટ ડબ્બા ખખડાવતા નીકળી પડતા હતા અને લોકો હડતાલો પાડતા હતા. હવે પ્રજાનું રૂવાણું નથી ફરકતું. જે ભાવ વધારો થાય. હવે ભૂષણ ભટ્ટ ના નીકળી શકે ને, કારણ કે માંડ ગોઠવાણા છે. અશોક ભટ્ટ નીકળી શકતા કારણ કે ગોઠવાણા જ નહોતા. ના, પણ બીજા અશોક ભટ્ટ તો પાકવા જોઈએ ને કોઈ. પણ ઈ સાહેબ જનરેશન જ ખતમ થઈ ગઈ ને. આજે ઈ જનરેશન જ નથી રહી. તમે સમજો, જનરેશનની વાત નથી. પ્રજામાં જે સંવેદનશીલતા હોવી જોઈએ તે નથી, ગમે તે કારણ હોય. સાહેબ તમે એ વાત કરો છો, તમે સાહેબ સંવેદનશીલતાની વાત કરો છો. અહીંયા પરિસ્થિતિ છે કે 15,000 ના ગરબાના પાસ છે. આજે જીએસટી ના દરોડા પડી રહ્યા છે આયોજકો માથે, અને એ 15,000 ના ગરબાના પાસ માટે ફોન આવે કે જરા પાસની વ્યવસ્થા કરી દેજો ને. હવે આ પ્રજા છે એટલે આપણે કેવું પડે ભાઈ 15,000 નો પાસ છે. આપણે એમ કેવું પડે કે 15,000 નો પાસ છે. આ તો કે શું તમને નો આવતું મીડિયા? મારે તો કેવું પડે કે હું બિઝનેસ જર્નલિસ્ટ છું, મારે કોઈ દિવસ મીડિયા ગરબાના પાસ નથી આવ્યા. મેં કોઈ દિવસ કોઈની પાસે માંગ્યા નથી અને હું જાતોય નથી. એટલે પોઈન્ટ આ છે કે આ પ્રજા છે. આ પ્રજાને તમે કેવી રીતના તમે એને કેવી રીતના એના મોરાલિટીના લેસન શીખડાવી શકો? 70s 80s 90s સુધી હજી હું માનું કે મોરાલિટી જેવી ચીજ હતી. હવે મોરાલિટી જેવી ચીજ નથી રહી. જ્યાં મોરાલિટી નથી ત્યાં આવા શાસકો રાજ કરવાના છે. બટ ઓબ્વિયસ છે. જાય છે. એટલે આ દેશ ટોચના 20% લોકો માટે ચાલે છે. તમે સાહેબ આજે આ મુદ્દે ચર્ચા આપણા પ્લેટફોર્મ ઉપર આપણે કરીએ છીએ. આ મુદ્દાઓ ઉપરની ચર્ચા કે તમારા ખિસ્સામાં કાણું પડી રહ્યું છે કે તમારા ખિસ્સામાં પડી રહેલું કાણું મોટું થઈ રહ્યું છે, તમે પરચુરણે ક્યાં સાચવશો, આ ચર્ચાઓ કેટલી જગ્યાએ થઈ રહી છે. મોટા ભાગની જગ્યાએ જુઓ તો ઓલા કપલે જે કિસ કર્યું એકબીજાને ગરબામાં, ઈ જ બધા સમાચાર છે. ઈ જ બધા તો સમાચાર છે. એટલે આ સ્મોક સ્ક્રીન એવા બિલ્ડ કરી દેવામાં આવ્યા છે. સ્મોક સ્ક્રીન એવા બિલ્ડ કરી દેવામાં આવ્યા છે કે એમાં પ્રજા કોઈ દિવસ સમજી નહીં શકે. આઈ થિંક વી આર ધ લાસ્ટ ઓફ ધ મોહાઇકન્સ. જે આપણે કહીએ છીએ કે આ ચર્ચા કર્યા પછી આપણે પ્રજાને એમ કહીએ કે તમે નક્કી કરો, અમારે નથી નક્કી કરવાનું કે શું થવાનું છે શું નહીં. તમે નક્કી કરો. આ ચર્ચા જોયા પછી નિષ્કર્ષ તમે નક્કી લ્યો, તમે કરો કે તમારે કેવી રીતના તમારું હવે બજેટિંગ થી માંડીને તમારે તમારી ચાદર પ્રમાણે સોળ પ્રમાણે પગ કેમ પોળા કરવા. અમે બીજું કઈ નથી કર્યું. પણ આઈ મીન એક વસ્તુ પર આપણે મને લાગે છે કે એક સામાન્ય નિર્ણય પર તો આવી શકીએ કે આ 20% જે સરકાર સેસના નામે ઉઘરાવે છે એ રાજ્યો વચ્ચે એ જ પ્રોપોર્શનમાં વેચાવો જોઈએ જે ફાઇનાન્સ કમિશને બાકીના કરવેરાની આવક વેચવા માટે નક્કી કર્યું છે. એ નથી થતું, એ થવું જોઈએ. એટલે જે દિવસે 1 પૈસા જેવી સેસ હતી તેથી વસ્તુ જુદી હતી, પણ આજે 20 પૈસા થઈ છે. 20 પૈસા જે રીતના કલેક્ટ જે તે રાજ્યમાંથી આવતા એનો હિસ્સો એને આપવો જોઈએ. બટ ઓબ્વિયસલી, અને આઈ થિંક એ દિશામાં હું એવું માનું છું કે આપણે જયારે ચર્ચા કરીએ છીએ, આવી ચર્ચાઓ થઈ છે તો આ દિશામાં કોર્ટના દ્વારે જઈ શકો છો. તમે કહી શકો છો કે ભાઈ મારા 20 પૈસા તમે લઈ જાઓ, મને થોડુંક તો પાછું આપો. રાજ્યો તો નહીં કે
બે જાતના રાજ્યો છે. એક એવા રાજ્યો છે કે જે ભક્ત રાજ્યો છે, એમને તો મળે છે, અને એક રાજ્યો એવા છે કે જેમને કોઈ ગણતું જ નથી. ગણતું નથી. એટલે એવા ગણતા નથી એવા રાજ્યોએ જઈને ઊભું દાદ માંગવી પડશે, ભાઈ અમારો હક ને હિસ્સો તો અમને આપો. આ તો હક હિસ્સો માંગવાની વાત છે. અને ઈ રાજ્યના ગવર્નન્સ કરતા ઈ રાજ્યની પ્રજાનો ઈ હક હિસ્સો છે. ઈ આ દેશની પ્રજા છે. ઈ રાજ્યની પ્રજા, ઈ આ દેશની પ્રજા છે. ઈ દેશની પ્રજાનો હક હિસ્સો છે. જી બરાબર છે. મને લાગે છે આજે આપણે આટલે રોકાઈએ. લેટ અસ હોપ એન્ડ પ્રે કે આ 20% ડિવિઝિબલ થશે. અને નહીં થાય તો 20 ના 25% થશે, કારણ કે કેન્દ્ર સરકારને પછી સેસ નાખવા તરફ એમની ધ્યાન વધારે જશે અને રાજ્યોને એટલી આવક ઘટતી જશે. એટલે આ આખું જે સ્ક્યુડ મોડેલ ઓફ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન ઊભું થયું છે, પછી ફાઇનાન્સ કમિશન હોય કે ના હોય કોઈ ફરક પડતો નથી. તો દર્શક મિત્રો, આ કેન્દ્ર સરકારની જે દાનત છે એ ખોરી ટોપરા જેવી હોય એવું લાગે છે, કારણ કે 20 પૈસા એ એમની આવક સેસથી ઉઘરાવે છે, અને સેસ કોઈ રાજ્યો વચ્ચે વહેંચવાનો નથી હોતો. એટલે 80 પૈસામાંથી પછી 41-42% વહેંચાય, એટલે 32-33 પૈસા વહેંચાય, એટલે 33 પૈસા રાજ્યના ફાળે જાય 1 રૂપિયાની આવકમાંથી, 66 પૈસા કેન્દ્રના ફાળે જાય. સરવાળે કેન્દ્ર માલેતુજાર બને, અને કેન્દ્ર ધારે તે રાજ્યને સવલતો આપી શકે, ધારે તે રાજ્યો પાસેથી સવલતો લઈ શકે, કેન્દ્રને પોતાના ખર્ચા કરવામાં કોઈ તકલીફ ના પડે, કેન્દ્રની ફિસ્કલ ડેફિસિટ અને FRBM જળવાઈ રહે. આ બધું જ કેન્દ્રના લાભાર્થે થાય છે. રાજ્યો આમાં ઘસાતા જાય છે. એ વાત સમવાય તંત્રમાં ચાલે નહીં. એ સાથે આપણે, મને લાગે છે કે આજની ચર્ચાને સમાપન તરફ લઈ જઈ છે. તમે આપના મિત્ર જયનારાયણ વ્યાસને આજ્ઞા આપશો. ખૂબ આભાર ભાઈ હિમાંશુભાઈ આપનો. દર્શક મિત્રો, આપ સૌનો આભાર. ધન્યવાદ. શુભરાત્રી.